ભગવાને આ સમાજને આ પ્રમાણ આપ્યું કે ધર્મના કાર્યમાં વિક્ષેપ ના કરશો. ધર્મ એ ધર્મ છે, એના કાર્યમાં વિક્ષેપ ન થવો જોઈએ. એ પછી કોઈ પણ હશે, બ્રાહ્મણ હશે, ક્ષત્રિય હશે, વૈશ્ય હશે કે ક્ષુદ્ર હશે, જે પણ ધર્મના કાર્યમાં વિક્ષેપ કરશે એને શિક્ષા થશે. ભગવાને તેથી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. બાકી શુક્રાચાર્ય તો બ્રાહ્મણ હતા, છતાંય ભગવાને શિક્ષા કરી, કારણ ધર્મના કાર્યમાં અવરોધ કર્યો. શુક્રાચાર્ય કમંડળમાંથી બહાર નીકળી ગયા. બલિના હાથમાં જળ ગયું. પ્રિયતાન નમમ થતાની સાથે તદવામનમ રૂપ હરેર અનંત. ભગવાન વામન માંથી વિરાટ બની ગયા. એક ડગલામાં આકાશથી પાતાળ, બીજા ડગલામાં 4 દિશાઓ. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિ બંધાયો. બલિ વિચારે, ભગવાને મારી જોડેથી બધું જ લઈ લીધું. બલિ કહેવા લાગ્યો, ભગવાન તમે લેવા આવ્યા ત્યારે કેટલા નાના હતા ને હવે લેવાનું થયું ત્યારે આટલા મોટા થઈ ગયા. વામને કીધું, તારા ગુરુએ તને શીખવાડ્યું હતું ને સમજાયો હતો, પણ તું માન્યો નહીં. બલિ બંધનમાં બંધાયો. બલિની પત્ની વિંધ્યાવલીએ કીધું, અરે સ્વામીનાથ, હજુ એક છે તમારી પાસે, એક મિલકત છે. કઈ છે? આ શરીર એ તમારું છે. શરીરના માલિક તમે છો. અત્યારે કાળની તાકાત નથી કે તમને આવીને આંગળી અડાડી શકે, કારણ આયુષ રૂપી મૂડી છે તમારી પાસે. સુખદેવજી વર્ણન કરી રાજા. ભગવાન વામનની પાસે જઈ બલિને કીધું. બલિએ કીધું, મહારાજ આપ આપનું ત્રીજું ચરણ ક્યાં પધરાવો? મારા મસ્તક ઉપર પધરાવો. બલિ બંધનમાંથી મુક્ત થયો. ભગવાન વામન બંધાયા. શા માટે બંધાયા ભગવાન? તો ભગવાને વિચાર્યું કે જેણે પોતાનું સર્વસ્વ મને સોંપી દીધું હોય એને હું કયા આશીર્વાદ આપું. ભગવાને તેથી બંધનમાં બંધાયા. બલિ પાતાળ લોકમાં ગયો. ભગવાન બલિના દ્વારપાળ બનીને રહ્યા છે. લક્ષ્મીજીને સમાચાર મળ્યા, ભગવાન તો પાતાળ લોકમાં છે, બલિના દ્વારપાળ બન્યા છે. આવ્યા નગરમાં. બલિને સમાચાર મળ્યા, આપણા નગરમાં એક સુંદરી આવી છે, જેના ઘેર જાય છે ને એને લીલા લહેર કરાવી દે છે. બલિએ લક્ષ્મીજીને બોલાવ્યા. પૂછ્યું, તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મી છે. તમારું ઘર ક્યાં છે? મારું કોઈ ઘર નથી. લક્ષ્મી ચલ છે, સ્થિર થઈને ક્યાંય લક્ષ્મી બેસતી નથી. આજે આપણી પાસે છે, કાલે બીજાની પાસે, પરમ દિવસ ત્રીજાની પાસે. બલિએ કીધું, કઈ વાંધો નહીં, મારા નગરમાં રહો. આવી શ્રાવણી પૂર્ણિમા લક્ષ્મીજીએ બલિને રક્ષા બાંધી. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેનત્વમ અભિવદનામી રક્ષે માચલ માચલ. હે દાનવીર બલિ, તારું રક્ષણ થાવ, રક્ષણ થાવ. બલિએ વિચાર્યું, મારું આટલું બધું હિત ઈચ્છનારી બેનને હું કયા આશીર્વાદ આપું? માગ બેન, તારે શું જોઈએ? લક્ષ્મીજી કીધું, મારી જોડે બધું જ છે. અરે જે ના હોય એ માગી લે. લક્ષ્મીજી કીધું, એક વસ્તુ નથી. શું નથી? આ દ્વારપાળ નથી મારી જોડે. આ દ્વારપાળ આપી દો. બલિએ દ્વારપાળ લક્ષ્મીજીને આપી દીધા. ભગવાને વિચાર્યું, સારું થયું લક્ષ્મીજી અહીંયા આવ્યા, નહીં તો હું બંધનમાં જ આખી જિંદગી મારી ગતી રહી હોય. આજે લક્ષ્મીજીના કારણે ભગવાન બંધનમાંથી મુક્ત થયા. તેથી ભગવાને વિચાર્યું કે આપણે આગળ રહેવું નથી, પહેલા લક્ષ્મીજીને આગળ કરો, પછી આપણે લક્ષ્મીજીની પાછળ પાછળ ચાલીશું. તેથી ભગવાને લક્ષ્મીજીને આગળ કર્યા. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સુખદેવજી વર્ણન કરે રાજા.